અમદાવાદ મહાનગરપાલિકા લોકોને ભયજનક મકાનો રિપેર કરવા માટે નોટિસ પાઠવી રહી છે, પરંતુ ખુદ વાડજ ચીબડાગઢે તે રીતે દરિયાપુર વિસ્તારમાં આવેલ કોર્પોરેશનની શાળા અને દરિયાપુર કમ્યુનિટી હોલવાળું બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં વપરાશ માટે ચાલુ રાખવામાં આવ્યું છે। લોકોનું કહેવું છે કે આ રીતનું ચાલ્યું તો ગમે ત્યારે દુર્ઘટના થઈ શકે છે। આ બિલ્ડિંગ ભયજનક છે અને તેથી તેનો વપરાશ કરવો નહીં। આવી નોટિસ ખુદ મહાનગરપાલિકાએ પોતાના જ એકમમાં એટલે કે દરિયાપુર મ્યુનિસિપલ સ્કૂલ અને કમ્યુનિટી હોલ પર લગાવી હોવા છતાં હજુ પણ આ હોલનો ઉપયોગ થઈ રહ્યો છે। સ્કૂલ તો બંધ કરી દેવામાં આવી છે, પરંતુ હોલનો વપરાશ ચાલુ છે। ઉપરની બાજુ સ્કૂલ અને નીચેની બાજુ કમ્યુનિટી હોલ આવેલો છે, જ્યાં વિવિધ પ્રસંગો કરવામાં આવી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે કોર્પોરેશન દ્વારા 7-8 મહિના પહેલા આ હોલ આ બિલ્ડિંગને જાહેર કરવામાં આવે છે અને નોટિસ મારવામાં આવી છે, છતાં પણ ચૂંટણી અને અન્ય કાર્યક્રમો યોજાય છે, તો સવાલ એ થાય કે અહીં કોઈ દુર્ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ? ને મતદાન પણ ત્યાં કર્યું। હાલ કોમ્યુનિટી હોલના અંદર કોર્પોરેશનના જ કર્મચારીઓ દિવસ દરમિયાન આરામ કરતા હોય છે, બેસે છે। હોલ મેરેજ માટે ભાડે આપવામાં આવે છે, કોઈ બી પ્રસંગો બાદ આપવામાં આવે છે હાલ ભાડે। બેદરકારી કહી શકાય। કોર્પોરેશનની જામ હોવા છતાં, કોર્પોરેશનની નોટિસ હોવા છતાં કોર્પોરેશન ભાડે આપે છે, તો આમાં ઘટનાની રાહ જોવાતી હોય કે દુર્ઘટનાની રાહ જોવાતી હોય તો કોર્પોરેશનને એટલી પૈસાની જરૂર જણાતી હોય એ ખબર નહીં પડતી। સંજયભાઈ, જે શાળાનું મકાન છે, હોલનું મકાન જર્જરિત છે, નોટિસ મારવા છતાં પણ ત્યાં કાર્યક્રમો થાય છે। હમણાં છેલ્લે આપણો એક કિંમતી મત, હવે મતદાનની વાત આવે ત્યારે મતદાન આ દરિયાપુરની શાળામાં જ થતું હોય, દરિયાપુરના કોમ્યુનિટી હોલમાં થતું હોય છે અને આ કોમ્યુનિટી હોલમાં હજારોની સંખ્યામાં મતદારો પોતાના જીવના જોખમે પોતાનો મત વિકાસને આપતા હોય છે, ક્યાં તો કોઈ બીજી અન્ય પાર્ટીને પણ આપતા હોય એવું બની શકે। પણ જાનને જોખમમાં મૂકીને પણ જો પ્રજા આવી રીતે વોટ આપતી હોય તો જે જનતા હોય એ લોકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને આને પ્રાધાન્ય આપીને આ કોમ્યુનિટી હોલનું નવીનીકરણ તત્કાલ થવું જોઈએ એવી દરિયાપુરની પ્રજા